આપણે કચ્છની ધરતી પર છીએ, જે સંસ્કૃતિ અને કલાની સુંદર પરંપરા છે. અહીં આવીને તમને કેવો અનુભવ થયો? અમદાવાદની બહાર અવોર્ડ મળે એટલે આમ અલગ જ એનો ઉત્સાહ હોય. અમદાવાદમાં તો કેટલા બધા મળ્યા હોય, પણ એ સિવાય મને નેશનલી એવોર્ડ મળ્યો છે. ઇન્ટરનેશનલી મારા આર્ટવર્ક્સને પેટર્ન્સને રાઇટ્સ લેવાયા છે જાપાન, US અને એમ્સ્ટરડેમમાં. તો એ બધાનું ટોટાલિટી અને પછી આપણે અમદાવાદ ને ગુજરાતમાં કંઈક અચીવ કરીએ, એ બધા ગ્લોબલી કંઈક કામ કર્યા પછી તો એ કેટલું આખું જૂનું બધું ભેગું થઈને યાદ આવી રહ્યું છે. અને બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવે ઇન બિટવીન, બટ યુ હેવ ટુ ગો થ્રુ ઇટ. અને આ અંત નથી, કોઈ પણ મેડલ કોઈ અંત નથી હોતો, કોઈ એવોર્ડ પણ શરૂઆત છે. અને હજી ગ્લોબલથી વધારે મારે શું કરવાનું, તો મને લાગે છે મારે પર ગ્રહ જઈને બી પેઇન્ટિંગ્સ બનાવવા પડશે, જેથી આવતા 10 વર્ષ પછી એલિયન વર્લ્ડ એવોર્ડ પણ મને મળે. ગુજરાતી સિનેબસ પ્રેમથી ફેમ સુધી તમને વિશ કરે છે કે ઝડપથી તમે બનાવો અને ખૂબ આગળ વધો. થેન્ક યુ. ઓકે.